ઉનાળાની જોરદાર ગરમીથી બચવા માટે યુપી અને બિહારની ગલીઓમાં પીવાતું સન્નાટા કે સર્રાટા રાયતું બનાવીશું, જેમાં સ્મોકી ફ્લેવર માટે એક ખાસ વઘાર કરવામાં આવે છે અને તમે ગમે તેટલું ભારે ભોજન કર્યું હશે ને તો પણ એને પચાવી પેટ અને મનને શાંત કરી દેશે. એટલે જ આ રાયતાને સન્નાટા રાયતા કહેવાય છે. તો રાયતું બનાવવા માટે થોડું ખાટું દહીં લઈશું, એમાં બરફના ટુકડા અને ઠંડુ પાણી ઉમેરી બધું મિક્સ કરીશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું, સંચળ પાવડર અને થોડું લાલ મરચું પાવડર ઉમેરીશું. આનાથી જ આ રાયતું થોડું અલગ લાગે છે. સાથે થોડો ચાટ મસાલો ઉમેરીશું, એટલે અલગથી મરી અને શેકેલા જીરાનો પાવડર ઉમેરવાની જરૂર નહીં પડે. સાથે થોડી કોથમીર પણ ઉમેરીશું, ફુદીનાના પાન પણ ઉમેરી શકાય. હવે જેના વગર રાયતું અધૂરું છે એ બેસન બુંદી ઉમેરીશું. તો જેટલી ભાવે એટલી ઉમેરી શકાય અને મિક્સ કરી લેવાની છે. હવે આ રાયતામાં સ્મોકી ફ્લેવર દેવા માટે માટીના દીવાને ગેસ ઉપર ગરમ કરવા રાખીશું. 1 ચમચી જેવું તેલ ઉમેરી એમાં જીરુંને સાતળી લઈશું અને થોડી હિંગ ઉમેરીશું અને વઘાર કરીશું. તો આ સ્પેશિયલ વઘાર જ રાયતાના સ્વાદને 4 ચાંદ લગાડી દે છે. હવે દીવાને બહાર કાઢી લઈશું અને ફરી કોથમીર છાંટી આ ઠંડા રાયતાને સર્વ કરીશું.